ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતીના ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ પોતાની પ્રજાજનોની સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાયના આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 એટલે કે વાર્ષિક 10,800ની સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોને ઈ-ખેડૂતની પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. તો મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ યોજનાનો ઉદ્દેશ શું છે. વધુમાં વધુ પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ અને કૃત્રિમ ખાતરના ઉપયોગમાં ઘટાડો, કૃષિમાં ખાતરના ઉપયોગની જમીનની ફળદ્રુપતા વધારી અને પાકના વિકાસને પ્રોત્સાહન આપવું, ખર્ચ બચાવી અને મેક્સિમમ કરવું. ખેડૂતોને સારા ખેડૂતો બનાવવા માટે આ યોજના મદદરૂપ થશે. આ યોજનામાં કિસાનને વાર્ષિક આવક 10,800 મળી શકે. તો મિત્રો, આની યોગ્યતા અને માપદંડ વિશે વાત કરીએ તો અરજદાર ગુજરાત રાજ્યનો અને કાયમી નિવાસી હોવો જોઈએ. અરજદારે દેશી ગાય હોવી જોઈએ અને તેના પર ઓળખ ચિહ્ન હોવું જોઈએ. અરજદારે જમીનની માલિકીની વિગતો હોવી જોઈએ. આ યોજનામાં કોઈ પણ જાતના લોકો અરજી કરી શકે છે. કુદરતી ખેતીના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરેલો હોવો જોઈએ. જૈવિક ખેતી કરતા ખેડૂતો પણ પાત્ર છે. તો આના આવશ્યક દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, 8 અંકની નકલ, બેંકની પાસબુક, ગાયનું ઓળખ ચિહ્ન નંબર, બેંક પાસબુક ના હોય તો ચેક રદ કરેલ નકલ, જમીન માલિક જો સંયુક્ત ના હોય તો અન્ય ખાતા ધારકની સહમતી નકલ. તો મિત્રો, પ્રશ્ન એ પણ થાય કે આની અરજી કઈ રીતના કરવી. જો તમે પણ આની અરજી કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે જ, તેમાં જઈને તમે અરજી કરી શકો છો. આ મફત ગાય સહાય યોજના દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય મળશે અને તેઓ આત્મનિર્ભર બનીને કૃષિમાં વધારો કરી શકે. તો મિત્રો, આ ગાય સહાય યોજના વિશે તમારું શું કહેવું છે? તમે અરજી કરી છે કે નહીં? કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.